Ding, ding, ding. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. આપણે સુદર્શન ચક્ર ફેરવવાનું શરૂ કરી દઈએ. ચાલો. આ નવું ક્યાંથી ગોતી આવ્યા છે? બધા કોમર્શિયન કર્યા કરે છે. ક્યાંથી આ બધું તમે લઈ આવ્યા? જસ્ટ લેટ મી નો. કોઈની શોધ છે આ? એટલે વિનય, સુરતી મને નહીં આવડેલા. બહુ તમે કે નહીં કરો, પછી મેં બોલતા બોલતા મારી જીભ પહેલાં ગુલટિયા મારી જાય છે. હે નહીં? ઓકે, એટલે બહુ બોલાવ નહીં કરો. મને નહીં બહુ ઝાઝું આવડતું. પહેલું શું છે કે પેલું બેરોજગારીનું ચેપ્ટર પૂરું કરેલું તો પછી નહીં મળેલું, અને અત્યારે 7મું ચેપ્ટર મળેલું તો આપણે 7મું ચેપ્ટર કરવાના છીએ. 15 માર્કનું. કેટલા માર્કનું છે? 15 માર્કનું ચેપ્ટર છે. બોલો લ્યો. અને સની પટેલ, મેં એસપીસીસી નહીં બનાવતો, મેં ઇકો બનાવતો. એટલે એસપીસીસીની મને નહીં ખબર પડે, મને ઇકોની ખબર પડે. તો ઇકોનું બોલો નહીં ભાઈ. અને હા, તો મેં શું કહેતો તમને કે 7મા ચેપ્ટર છે એમાં બી 15 માર્કનું મળે, અને 11મું ચેપ્ટર છે એમાં બી 15 માર્કનું મળે. તો તમે ખાલી 2 ચેપ્ટર પાકા કરો તો 30 માર્કનું મળે. 30 માર્ક મળે. હે ને? તો તમે તમારા પેપરનો 30% હિસ્સો તો 2 ચેપ્ટર પાકા કરીને કરી શકો. હે ને? 30% તમારું પેપર ખાલી 2 ચેપ્ટરમાંથી કવર થઈ જાય. બુઢી દોડાવવી પડે નહીં. એટલે 60મું ચેપ્ટર એટલા માટે મેં વચ્ચે ઘુસાડ્યું. 4થું ચેપ્ટર એટલે છેલ્લે કાઢ્યું, કારણ કે 8 માર્કનું જ મળે. તો 8 માર્કનું મૂકીને પહેલાં 15 માર્કનું કરી ને કરાય. હે ને? એટલે એને ધ્યાનમાં રાખીને ભાઈઓ બહેનો 60મું ચેપ્ટર મેં તમારી સામે લેવાનો પ્રયત્ન કર્યો છે. વસ્તી જેનું નામ છે ભાઈઓ બહેનો. હે કે? તો ચાલો, શ્રુતિ અહીંયાથી બંધ કરીએ અને આપણું સાદું ગુજરાતી અહીંયાથી જો ગોગડિયા બોગડીની ભાષા થઈ ગઈ છે, શરૂ કરીએ આપણે. ચાલો, 7મું ચેપ્ટર વસ્તી, જેને આપણે પોપ્યુલેશન પણ કહીએ છીએ. હે ને? અંકિતાબેન, આમાં નહીં થાય પછી શું છે, છોકરા મારા દીકરા મજા જ લે છે. ખાસ ડાયરો. હે ને? ડાયરો નહીં જ કરવાનો, આપણે રિવિઝન કરવાનું છે. ચાલો, સુદર્શન ચક્ર નગર બૂઠું થઈ જાય આપણું. વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર તો ન થાય, પણ આપણું થઈ જાય. હે ને? એટલે જરાક ધ્યાન દો. આપણને ખબર છે કે વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે. અને આ એક માર્કમાં કદાચ મેબી પૂછાય કે વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે શું સંબંધ છે. તો 2 બાબતો મહત્વની છે. પહેલી કે વસ્તી ઝડપથી વધે તો કુદરતી સંસાધનો પણ ઝડપથી નાશ પામે. ફોર એક્ઝામ્પલ પેટ્રોલિયમ. બરાબર? વસ્તી ઝાઝી, માંગ ઝાઝી, વપરાશ ઝાઝો, ખૂટે જલ્દી. એટલે જેટલા પણ કુદરતી સંસાધનો છે એ ઝડપથી નાશ થશે. વસ્તી ઝડપથી વધશે તો પહેલો સંબંધ આ. બરાબર ને? ખાઈને ખૂટવાડી જ દેવાનું, નકરું બીજી કોઈ વાત નહીં. અને બીજું કે આ વસ્તી વધી પ્રોબ્લેમ નથી, એમાં બીજો નવો પ્રોબ્લેમ શું છે કે વસ્તી ઓછી કેળવાયેલી હોય એ વધ્યા કરે. જે ભણેલા ગણ્યા ભાન વગરના જડ લો, ધેર ઇઝ વેરી અમાઉન્ટ ઓફ જડ પીપલ. બરાબર? એ ન સમજે, કોઈ વાતે ન તમને ખબર પડે, ન ભણ્યા હોય, ન એને આવડતું હોય, હવા હોય જાજે, આખા ગામની ભરી હોય, મને બધું આવડે, તમારે કાંઈ મને શીખવાડીને અમને બધું આવડે છે. આવા લોકો જો વધે ને તો એ લોકો શું કરે? કુદરતી સંપત્તિનો મહત્વનો ઉપયોગ ન કરે, બગાડ કરે. હે ને? એટલે તો આવા લોકો દેશના વિકાસ માટે બાધારૂપ નીવડે. એટલે 2 પ્રોબ્લેમ થાય. કુદરતી સંપત્તિ ઝડપથી નાશ પામે, અને જે ઉપયોગ થાય કુદરતી સંપત્તિનો એ મહત્વનો ઉપયોગ ન થાય, બગાડ થાય. આ 2 પ્રોબ્લેમ વસ્તીના કારણે આવે. એટલે ઇન શોર્ટ એમ પણ તમે સમજી શકો કે ભારત દેશમાં જેટલી મોસ્ટ ઓફ સમસ્યાઓ છે એનું મૂળ શું છે? વસ્તી વધારો. એટલે કદાચ MCQમાં પૂછાય કે બધી સમસ્યાઓના મૂળમાં કઈ સમસ્યા છે? ધેટ ઇઝ વસ્તી વધારો. વસ્તી નહીં, વસ્તી વધારો. બરાબર ને? એટલે આ વસ્તુ નહીં, ઝાકીર, વસ્તી. હે? તો વસ્તી વધારો છે આ બધાના મૂળમાં છે. પણ આપણે જોઈએ કે આ ભારતમાં વસ્તી વધારો નહીં, ભારતમાં તો વસ્તી વિસ્ફોટ શબ્દ વાપરવામાં આવ્યો છે. કારણ કે વસ્તી વધી નથી, અતિશય ઝડપે વધી છે. ગામની ગાડી હાલે, આપણું રોકેટ ઉડ્યું સીધું. હે ને? આપણી વસ્તી ઈસરોના રોકેટ ઉપર બેહીને એ ઝડપે સામયિક શ્રેણીનો આલેખ આપણો બરાબર ઊંચો ગયો છે. આપણું વિમાન નથી ઉડ્યું, આપણું વસ્તીમાં રોકેટ ઉડ્યું છે. રોકેટ એટલી ઝડપે. એટલે વસ્તી વધારાનો વ્યાખ્યા નહીં લખી, સીધી છે ની વ્યાખ્યા લખી છે, વસ્તી વિસ્ફોટ. શું કીધું વસ્તી વિસ્ફોટ? તો કે દેશના વસ્તી વૃદ્ધિનો દર, એટલે વસ્તી વધવાનો જે દર છે
એમાં સતત અને લાંબા ગાળા સુધી ઝડપથી વધારો થાય તો એ વધારો થાય એની ઘટનાને શું કહેવાય? વસ્તી વિસ્ફોટ કહેવાય. અને જોઈ લો અહીંયા જન્મદર 2011માં 21.8 હતો, મૃત્યુદર 7.1 હતો. 1951માં કેટલો હતો? જન્મદર ઘટીને 21.8 થયો અને મૃત્યુદર કેટલો ઘટી ગયો? 7.1. એટલે જોવા જાવ તો જન્મદર જેટલી ઝડપથી ઘટ્યો એના કરતાં મૃત્યુદર ફટાફટ ઘટી ગયો. એટલે જન્મદર ઊંચો રહ્યો, મૃત્યુદર હાવ ઘટી ગયો. અને પરિણામ શું એવું ભાઈઓ બહેનો કે જન્મે છે 21.8 અને મૃત્યુ પામે છે 7.1. તો સિમ્પલ વાત છે ને, 14નો ચોખ્ખો વધારો. સિમ્પલ ભાઈ બોલે તો એટલે આમ કે છે મૃત્યુદર ઝડપથી ઘટી ગયો પણ જન્મદર ઝડપથી ઘટ્યો નહીં અને એના કારણે વસ્તી વધારો થયો. જન્મદર ક્યાં વધ્યો? કોને વધેલો દેખાય જન્મદર? 1951માં 39.9 હતો અને 2011માં કેટલો થયો? 21.8. એટલે બે ઘટ્યા છે. પણ કોણ ઘટી ગયું છે ઝડપથી? મૃત્યુદર ઘટી ગયું. બરાબર, બેમાં સૌથી ઝડપથી કોણ ઘટ્યું? મૃત્યુદર. લખ્યું તો છે અહીંયા ચોખ્ખું. એટલે ભારતની વસ્તી અઢળક સ્પીડે વધી છે. ધેર ઇઝ આંકડા, પણ આ આંકડા અત્યારે આપણે ધ્યાનમાં નથી લેવા, હમણાં આપણે ધ્યાનમાં લેશું. ઓકે, પણ આંકડા છે પેલો વસ્તી વિસ્ફોટ 3 માર્કમાં પૂછાય તો બધા જે રાઉન્ડ કર્યા છે, રાઉન્ડ અપ આંકડા એ આપણે ધ્યાનમાં લેવાના. 1901માં 23.83 કરોડ હતી અને 2011ની વસ્તી ગણતરી થઈ ત્યારે 121.02 કરોડ હતી અને 1931 થી લઈને 2011 સુધીમાં કેમ આગળનો સમય ન લીધો? કારણ કે એનું કારણ છે આપણે જોઈએ. એટલે 1931 થી 2011 સુધીમાં ભારતની વસ્તી વધી છે અને 60 વર્ષમાં કેટલી વસ્તી વધી છે? 84.92 કરોડ. આ યાદ રાખવો અગત્ય નથી, પણ આ યાદ રાખવો અગત્યનો કે ભારતનો વસ્તી વૃદ્ધિનો દર એવરેજ કેટલા ટકા છે? 2.5% છે. બરાબર, ખાસ તો અહીંયા આપણે સમજવાનું મિત્રો, 1970 પછી જે ઝડપથી વસ્તીમાં વધારો થયો એને શું કહેવાય છે? વસ્તી વિસ્ફોટ. એટલે ખાસ આપણા દેશની વસ્તી છે કયા વર્ષ પછી ઝડપથી વધી? 1970 પછી. 1970 પછી જે આપણા રોકેટે સ્પીડ પકડી છે એને આપણે વસ્તી વધારો કહીએ છીએ. બરાબર, હવે ભારતમાં વસ્તીના વલણો બહુ બધા છે, 5 કે 6 કે 7 છે. પણ આપણે જોઈ લઈએ કોને કહેવાય વલણ? તો કે આ બધા પરિબળો છે એને લગતી તેમ આંકડાકીય માહિતી મેળવો અને અર્થઘટન કરો એને જ શું કહેવાય? વસ્તીના વલણો. એટલે જન્મદર ને મૃત્યુદર ને શહેરની વસ્તી, ગામડાની વસ્તી ના બધું. ઓકે શનિભાઈ જરાક શાંતિ, હે ને? ખાલી જન્મદર નહીં જ ઘટ્યો, મૃત્યુદર એના કરતાં ઝડપથી ઘટ્યો છે. થોડુંક મગજ વાપરો યાર. કે છે સવાલ યાર? હે ઇધર આપણે નહીં ભણ્યા હે? વસ્તીવાળા ચેપ્ટર તમે નહીં ભણ્યા હે? જન્મદર ઘટ્યો તો વસ્તી થોડી ઘટે, હા મેં મૃત્યુદર નહીં જ જોવાનું. હે ઓ ભાઈ, એટલે આમાં એવું સમજો શોર્ટમાં કે જન્મદર ઘટ્યો છે પણ મૃત્યુદર એના કરતાં ઝડપથી ઘટ્યો છે. સમજાણું? પહેલાં ઝાઝા મરતા હતા, ઝાઝા જન્મતા હતા. હવે અત્યારનું સિનારીઓ શું છે કે ઝાઝા જન્મે છે, ઓછા મરે છે. સમજે? સમજ में आता ही समझ में आया? कुछ समझ में? ठीक है ને? અચ્છા ચાલો, તો એવું જ સમજવાનું ને. તો ક્યારનો મેં એ જ કહેતો મળે પણ તમે નહીં સમજતા. હાલો, સૌ પહેલા વસ્તી ગણતરી ભારતમાં કોણે કરી? જમશેદજી ટાટાએ. કયા વર્ષમાં? 1871માં. જો આ દાદા, બરાબર ને, ટાટા કંપનીના માલિક, સ્થાપક, એમણે આ શરૂઆત કરી 1871માં. 1891માં વ્યવસ્થિત વસ્તી ગણતરી થાય ઢંગ ધડાથી અને પછી 1891માં એવો નિયમ પડ્યો કે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાની. આપણને આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી 1951માં વસ્તી ગણતરીનું એક કોષ્ટક, આખું માળખું 1951માં તૈયાર થયું. ઓકે, અને આપણે આ જેટલા છે 5 જે વલણો છે વસ્તીના, એ 5 આપણે સમજીએ. દાદા હોય તો દાદાનો બનાવે, શું બનાવે? ભાઈ બનાવું મારા? એ ભાઈ કૃપા, પણ બધાને દાદાના જ ફોટા છે તો દાદા જ બનાવું. હું લે ભાઈ બનાવું, હું કાકા બનાવું, મામા ફુવા હું લે બનાવું? દાદા દાઢી ધોળી થઈ ગઈ તો સીધી વાત છે ભાઈ. ઓકે, હવે જો વસ્તી વૃદ્ધિનો કદ અને દર કોને કહેવાય? તો પેલા કદ સમજી લો. અલગ અલગ વર્ષો દરમિયાન ભારતની જે વસ્તી હોય ને એના ટોટલ આંકડાને શું કહેવાય? વસ્તીનું કદ. હું એમ કહું ભારતની વસ્તી 121.02 કરોડ, તો ધેટ ઇઝ શું છે? કદ. અને આ વસ્તીમાં જેટલી ઝડપે જેટલી ટકાવારીનો વધારો થાય એને શું કહેવાય? વસ્તી વૃદ્ધિનો દર. હવે ભારતમાં બે વધ્યા છે પેરેન્ટલી. બરાબર, કોષ્ટક અહીંયા ચોપડીમાં પણ છે એટલે અહીંયા કોષ્ટક ખાલી જોઈ લો. આમાં જેટલા રાઉન્ડ અપ કર્યા છે યલો કલરથી એ જ તમારે યાદ રાખવાના છે, બાકી બધું શાંતિ. 1901માં 23.8 કરોડ, 1921માં 25.1 કરોડની વસ્તી હતી અને વસ્તી વૃદ્ધિનો દર કેવો હતો? માઇનસમાં. આખા કોષ્ટકમાં એકમાત્ર આ વર્ષ એવું છે કે જેમાં વસ્તી વધવાને બદલે શું થઈ છે? ઘટી છે. આપણું મહાન વિભાજક વર્ષ 1921નું વર્ષ છે.
ત્યાર પછી કટ્ટુ 1951 ભારતને આઝાદી મળી ત્યાર પછીની પહેલી વસ્તી ગણતરી 1951માં કેટલી વસ્તી હતી 36.1 કરોડ નાથી ઠેકડો મારો ધમ 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 વધીને 2011માં કેટલી થઈ ગઈ 121.02 કરોડ અને વસ્તી વૃદ્ધિનો દર ત્યારે કેટલો હતો ખાલી 2011માં 1.64%. ઓકે એટલે જેટલા 1 2 3 અને 4 આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો. સમજણ પડી? હવે આ જોઈ લઈએ આનું વિશ્લેષણ બરાબર કે આ ચારે ચાર આટલા બધા વર્ષો છે 60-70 વર્ષો 100 વર્ષ સોરી થઈ ગયા 110 વર્ષ આમ ગણી શકીએ 110 વર્ષનું વિશ્લેષણ અહીંયા આપ્યું છે કે 1901 થી 21 એટલે કેટલા વર્ષ થયા 20 વર્ષ થયા ને. તો આ 20 વર્ષમાં વસ્તી વધારો કેવો હતો ધીમો. કેમ વસ્તી વધારો ધીમો હતો જન્મદરે ઊંચો હતો મૃત્યુ દરે ઊંચો હતો એટલે જન્મતા હતા પણ ઝાઝા મૃત્યુ પામતા હતા ઝાઝા એટલે વસ્તી વધારો કેવો થતો હતો ધીમો ધીમો. ઓકે જો લખ્યું છે કે માત્ર 0.57% વધારો થયો હતો બીજા વર્ષ 1911 થી લઈને 1921 આજે આ 10 વર્ષ હતા એમાં વસ્તી વધવાને બદલે શું થઈ હતી ઘટી હતી. કયા 10 વર્ષમાં 1911 થી 1921 શું લેવા ઘટી તો કે મૃત્યુદર વધી ગયો હતો. આ 10 વર્ષમાં કંઈક એવું બન્યું હતું એના કારણે મૃત્યુદર વધી ગયો હતો. કેમ મૃત્યુદર વધી ગયો હતો દુષ્કાળ પડતા હતા વિવિધ રોગો કોલેરા પ્લેગ ને ક્ષય મલેરિયા ને ઇન્ફ્લુએન્ઝા આ બધાનું બહુ ઊંચું પ્રમાણ રહ્યું અને એના કારણે મૃત્યુદર કેવો રહ્યો ઊંચો. સિમ્પલ વાત છે મૃત્યુદર ઊંચો રહ્યો ને એટલો બધો જન્મદર હતો નહીં કાંઈ ખાસ અને એના કારણે લોકો વધારે મૃત્યુ પામ્યા અને એના કારણે વસ્તી વધારવાને બદલે કેટલી થઈ ઘટી ગઈ -0.03 થઈ બરાબર ને. એટલે આ બાકીના વર્ષોને બાદ કરતા 1921નું વર્ષ અહીં નથી લખ્યું હું જરાક લખી દઉં બરાબર 1921નું જે વર્ષ છે એને બાદ કરતા પછીના તમામ વર્ષોમાં વસ્તી વૃદ્ધિનો દર કેવો રહ્યો છે ઊંચો. મેં તમને કોષ્ટક વખતે હજી 2 મિનિટ પહેલા કહી રહ્યો છું કે માત્ર 1921નું વર્ષ એવું છે કે જેમાં વસ્તી વધવાને બદલે શું થઈ છે ઘટી છે હે ને. તો ઘટી છે પણ બાકીના દરેક વર્ષમાં વધી છે એટલે આ એક વર્ષને કેવું વર્ષ કહેવાય છે મહાન વિભાજક અથવા તો મહાવિભાજક વર્ષ ઓળખવામાં આવે છે વસ્તી વધારાની દ્રષ્ટિએ. અને પછીના દરેક દાયકામાં એઇડ્સ રોગ નહોતો શની પટેલ યાર એઇડ્સ રોગ તો તાર જન્મો નહોતો 1931માં 21માં સમજાણું કે આનું ક્યાં યાર તમે લઈ આવો છો. અને એઇડ્સ રોગ છે એટલો બધો એમ નથી કે આમ કોરોના થઈને 2 દીમાં મરી જાય પહેલા જાણી લ્યો પછી ગોળા મારો એટલે એઇડ્સ રોગ ત્યારે હતો જ નહીં 1921માં નહીં તો આ નામ ન લખ્યું હોત હે ગાંડા થઈ ગયા ચોપડીવાળા. આ બધા રોગો હતા કોરોના જેવા જ આ ઘાતક હતા ત્યારે ઘાતક એટલા માટે હતી અત્યારે આપણે અત્યારે રોગો નાબૂદ થઈ ગયા છે પૃથ્વી ઉપરથી. આ ક્ષય અને મલેરિયા એવા કોલેરા 2-3 રોગો છે જે ક્યાંક ક્યાંક જોવા મળે પણ આ બાકીના બધા રોગો તો ત્યારે કેમ એટલા બધા ઘાતક હતા ત્યારે કેમ એટલા બધા મૃત્યુ પામતા હતા કારણ કે રસી નહોતી. કોરોનામાં કેમ છે એમ બરાબર તો હવે તો રસી હવે અત્યારે આવી ને ત્યારે નહોતી એટલે ત્યારે લોકો અંધશ્રદ્ધામાં અડધા ડૉક્ટરનો અભાવ ને અડધા ડાક્ટરી સારવારનો અભાવ ને આ બધો પ્રોબ્લેમ ત્યારે હતો અને એના કારણે લોકો બહુ મૃત્યુ પામ્યા બરાબર. 1951માં આઝાદી પછીના 4 વર્ષ પછી આ ભારતમાં આયોજનનો પ્રારંભ થયો મતલબ પંચવર્ષીય યોજના શરૂ થઈ અને આ એક આંકડો ખાસ યાદ રાખવાનો આ કે દર વર્ષે ભારતનો વસ્તી વધારો કેટલો છે લગભગ 170 લાખ દર વર્ષે આપણી વસ્તીમાં 170 લાખ લોકો પ્લસ થાય છે એને કરોડમાં ફેરવો કેટલા થાય 1.7 કરોડ. ઓકે બીજું કે વિશ્વમાં સૌથી વધારે વસ્તી કોણ ધરાવે છે ચીન પહેલો નંબર અને ભારતનો કેટલામો નંબર છે બીજો. ઓકે અને અહીંયા આંકડો આપ્યો છે 1911માં 25.2 કરોડ હતી એક સદીના અંતે એટલે 100 વર્ષ પછી 2011માં કેટલી થઈ ગઈ 121.02 કરોડ 100 કરોડ વસ્તી વધી ગઈ 100 વર્ષમાં 100 કરોડ સદી મારી આપણે. ઓકે નિષ્ણાતોએ એવી આગાહી કરી હતી કે 2000ના વર્ષ સુધીમાં દેશની આપણી વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે છે. કેવી પડી સાચી આ એક જ આગાહી સાચી પડે છે બાકી હવામાનની આની તેની મોંઘવારીની ભાવ વધારાની રોજગારીની કોઈ આગાહી સાચી નથી પડતી. આ વસ્તીની આગાહી સાચી પડે છે. ઓકે એટલે આ રીતે તેમ જો એટલે 1997ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ નિષ્ણાતો એમ કીધું હતું 1995માં જો કેટલી વસ્તી થઈ ગઈ 93. હવે 2011ની જ્યારે વસ્તી ગણતરી થઈ ને ત્યારે નિષ્ણાતોએ અંદાજ માર્યો હતો 2011માં અંદાજ મારી લીધો હતો કે 2025 સુધીમાં ભારતની વસ્તી કેટલી થઈ જશે 139.98 કરોડ. આટલી વસ્તી કયા વર્ષ સુધીમાં થઈ જાય 2025 સુધીમાં. ભાઈઓ અને બહેનો વર્ષ ચાલી રહ્યું છે 2021 4 વર્ષની હજી વાર છે ને આપણી વસ્તી 138 કરોડ થઈ ગઈ છે હે ને. એટલે શું છે કે આ અંદાજ સાચો પડી ગયો છે એટલે એ આ વાત છે બરાબર ને. એટલે નિયત સંબંધ નામનું એક માપ છે તમારા બધાના આંકડા શાસ્ત્રમાં છે ને નિયત સંબંધ નામનું માપ.
તો એના આધારે તમને ખબર પડે કે 2025માં એવરેજ આની આ સ્પીડ રહી. કેમ ઓલા ક્રિકેટમાં પ્રોજેક્ટેડ સ્કોર દેખાડે, પ્રોજેક્ટેડ સ્કોર. એ પ્રોજેક્ટેડ સ્કોર શેના રીતે દેખાડે કે ભાઈ એક ઓવરમાં અત્યારે કેટલા રન બની રહ્યા છે, એના આધારે એ લોકો નિયત સંબંધનું સૂત્ર માંડે એટલે ફાપ દઈને દીધું રિઝલ્ટ. સેમ કહેવાનો મતલબ એ. હવે ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તી નથી થઈ રહીશ, બરાબર ને? રહીશભાઈ છે, થશે તો હું તમને કહીશ ને, જાણ કરીશ. ચાલો, સ્ત્રી પુરુષની વસ્તી અહીંયા ખાલી આટલું જ આપણે ધ્યાનમાં લેવાનું છે. બીજું બધું અહીંયા જે છે એ હું છે ભૂલી જાઉં. ઓકે, તો અહીંયા ભારતમાં પુરુષો 2011માં કેટલા ટકા હતા? 51.54 આટલા હતા, 51.54. અને સ્ત્રીઓ કેટલી હતી? 48.46. આમ એવરેજ તમે આમ ગણો તો પુરુષોની વસ્તીમાં શું થયો છે? વધારો. સ્ત્રીઓની વસ્તીમાં શું થયો છે? ઘટાડો. એટલે સિમ્પલ એમ જોવા જાવ તો આમ થોડુંક તો આમ સેમ જ છે, પણ થોડો વધારો થોડો ઘટાડો એવું જોયું છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો ભારતની અંદર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેવી છે? ઘટતી જાય છે, જે દર્શાવે છે કે આપણી સામે પડકાર છે, પ્રોબ્લેમ છે. ઓકે, બસ આટલું જ આમાં જોવા. બીજા નિર્દેશકમાંથી, બીજા વલણમાંથી આ આંકડા યાદ રાખો એટલે તેમ ગંગા નાયા. ઓકે, ચલો, ગંગા નાહી લીધું છે એટલે આપણે આગળ ચાલીએ. સ્ત્રી પુરુષનું પ્રમાણ, જાતિ પ્રમાણ બહુ અગત્યનો મુદ્દો. 3 માર્કમાં અથવા તો 5 માર્કમાં પૂછાઈ શકે, પણ 3 માર્કમાં એવું થાય છે પૂછાય. કોને કહેવાય જાતિ પ્રમાણ? તો વર્તમાનમાં તો બહુ બધા પ્રશ્નો જાતિ પ્રમાણના સ્ત્રી પુરુષની સરખામણીના બધા થયા છે, બરાબર ને? ઇક્વાલિટી ને એવું બધા, ફેમિનિઝમ ને બધા શબ્દો પ્રચલિત થયા છે. પણ લગ્ન વ્યવસ્થા, પ્રજનન ને કુટુંબ ને અર્થવ્યવસ્થા બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે જાતિ પ્રમાણ વિશે આપણે ભણીએ તો ખબર પડે કે આ પ્રશ્નોનું સોલ્યુશન શું આવે. એટલે આપણે જાતિ પ્રમાણ વિશે ભણવાનું છે. શું છે જાતિ પ્રમાણ? તો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. ઓકે, હવે ધ્રુવીલ, અત્યારે તું મને સવાલ પૂછનો તો મને એમ થાય કે હું ગોળી મારીને મને હુઈ જાઉં. હે, તો 10,000 પુરુષો સ્ત્રીઓના પ્રમાણને શું કહેવાય? જાતિ પ્રમાણ કહેવાય, સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવાય. ને બહુ બધા એના માટે અન્ય નામ છે. લિંગ પ્રમાણ પણ કહેવાય ને સેક્સ રેશિયો પણ કહેવાય ને આ સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવાય ને. ધેર આર સો મેની નેમ્સ યુ નો. ઓકે, હાલ, તો હવે અહીંયા તમે જોઈ લો ખાસ કયો આંકડો આપણે યાદ રાખવાનો છે? ડાયાદિકા થઈને 2011નો આંકડો યાદ રાખવાનો છે. ઓકે, તો 2011માં જો અહીંયા ત્યારે આઈએમપી લખેલું, બરાબર, કે 2011માં ભારતનું જાતિ પ્રમાણ કેટલું હતું? 940. અને ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું હતું? 918. આનું વિશ્લેષણ અહીંયા ને અહીંયા તમને કરી દઉં છું કે પહેલેથી ભારતમાં 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા 1000 કેમ નથી? કારણ કે જેટલું પોષણયુક્ત આહાર પુરુષોને મળે એટલો સ્ત્રીઓને મળતો નથી. એટલે પોષણયુક્ત આહારનો અભાવ, આરોગ્યનો અભાવ, કામ કરવા માટેની તકનો અભાવ, બરાબર ને? કામની વહેંચણીમાં અસમાનતા, આવકની વહેંચણીમાં અસમાનતા, બરાબર ને? પુરુષ પ્રધાન સમાજ, આ બધા પરિબળોના કારણે પુરુષોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે આપણા સમાજમાં, સ્ત્રીઓને ઓછું મહત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીઓને પોષણવાળો આહાર મળતો નથી, એના કારણે સ્ત્રીઓનો મૃત્યુદર કેવો છે? ઊંચો છે. એટલે એના કારણે પરિણામ શું આવે છે? અચ્છા, કુરિવાજો, દૂધ પીતી પ્રથાને એવા બધા, સતી પ્રથાને એવા બધા હજી પણ ભારતમાં ઘણી બધી જગ્યાએ છે હજી. તો આ બધાને કારણે પ્રોબ્લેમ શું થાય છે? સ્ત્રી ભ્રૂણ હત્યા પણ, કે એના કારણે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. હવે અહીંયા જુઓ કે ભારતનું સતત અને સતત જાતિ પ્રમાણ ઘટતું જતું હતું, પણ સતત ઘટતા જાતિ પ્રમાણને કારણે ભારત સરકારે બેટી બચાવો જેવા કાર્યક્રમો કર્યા, કડક સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટેના કાયદા ઘડ્યા, એનો કડક અમલ કર્યો, બેટી જાગૃતિ માટે સરકારે ઘણા બધા કામ કર્યા. અને એના કારણે ભારતમાં, આખા ભારતમાં કોમન શું ફાયદો થયો? કે જાતિ પ્રમાણ ઘટવાને બદલે શું થયું છે? નજીવું વધ્યું છે. ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં પણ કાયદાનો અમલ કરવામાં આવ્યો, પણ કાયદા માત્ર કાગળ ઉપર રહી ગયા છે. ગુજરાતમાં જે સ્વાસ્થ્યના સાધનો કે જે બરાબર આરોગ્ય માટે મહત્વના હોવા, સોનોગ્રાફી જેવું સરસ મજાનું યંત્ર, સોનોગ્રાફી એક્ઝેક્ટલી તમને સમજો ત્યારે મેં સમજાવ્યું હતું વળી પાછું કે સોનોગ્રાફી એક પ્રકારનું સ્કેનર છે કે માતાના પેટમાં જે બાળક છે એ સ્વસ્થ છે કે નહીં, એના અંગો બધા કામ કરે છે કે નહીં, એ જોવા માટે વપરાય છે મે બી. પણ આપણે શું કર્યો છે એનો ઉપયોગ? એનું લિંગ ચેક કરે કે ભાઈ છોકરો છે કે છોકરી. જો છોકરી હોય તો પછી એબોર્શન કરાવે, ગર્ભ ધારણ છે ન રાખે. તો એ આપણે એવા કામ માટે વાપર્યા છે અને કાયદા એને અટકાવવા માટે બન્યા છે, પણ એનો અમલ કોઈ દિવસ કર્યો નથી. એ અમલ નથી થયો એટલે સતત અને સતત ગુજરાતમાં જાતિ પ્રમાણ કેવું થાય છે? ઘટતું જાય છે. એ આપણા માટે બહુ ચિંતાનો વિષય છે. ઓકે, અને મેં જે તમને મુદ્દા સમજાવ્યું બધા અહીંયા અસમાનતામાં છે જ. ઓકે, તો એક હા કેરળનો આંકડો અહીંયા રહી ગયો જોવાનો, સોરી.
બરાબર, કે ભારતમાં કેરળ એકમાત્ર એવું રાજ્ય છે, કેરળ કયું, કે જેમાં જાતિ પ્રમાણ કેટલું છે 1084, બાકી એક પણ એવું રાજ્ય નથી. બરાબર, પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા વિકસિત રાજ્યો છે જે જાતિ પ્રમાણ સૌથી ઓછું છે. સમજાણું? તો એ તો અઘરું કહેવાય ને, વિકસિત રાજ્ય છે પંજાબ, હરિયાણા, તો ત્યાંની જાતિ પ્રમાણ વધારે હોવું જોઈએ. હકીકતમાં કેવું છે? ઓછું. ઓકે, ગુજરાતમાં કેટલા વાંઢા રહેશે? 82. દર 1082 જણા વાંઢા રહેશે. બરાબર, પછી સલમાન ખાન, નરેન્દ્ર મોદી એવા બધા થશે, કારણ કે એ લોકોએ વાંઢા છે, હે ને? એટલે એવું છે. ચલો, હવે આ જાતિ પ્રમાણને દૂર કઈ રીતે કરી શકાય? દર 1000 પુરુષ હોય, સ્ત્રીઓની સંખ્યા પણ 1000 કઈ રીતે આવી શકે? તો સૌથી પહેલો ઉપાય છે કે સ્ત્રીઓનો સામાજિક દરજ્જો, જેટલી તક પુરુષોને મળે છે એટલી તક છે સ્ત્રીઓને પણ આપો. બજરંગ દળ ભેગું નહીં થાય, સમજાણું ને? સીતામાની જરૂર પડશે. ઓકે, એટલે બજરંગ દળ ન કરો બધી વખતે, પછી શું છે, હવ નહીં કરવાનું, સમજાણું? સીતામાઈ જોઈએ. ચલો આગળ. તો સ્ત્રીઓને સમાન તક આપવી જોઈએ. સ્ત્રી ભ્રૂણ હત્યા છે, એબોર્શન જે થાય છે, એને રક્ષણ આપવું જોઈએ. કડક કાયદાનું પાલન થવું જોઈએ. છોકરીઓને પણ ભણાવવી જોઈએ. બરાબર ને? પછી દીકરીને પોષણ આપવું જોઈએ. પછી રક્ષણ, પોષણ અને શિક્ષણ, આ ત્રણેયની નીતિ સરકારે અપનાવી છે. વ્યાવસાયિક ક્ષેત્ર સરકારે અનામતની પ્રથા દાખલ કરી છે. નોકરીમાં સ્ત્રીઓ માટે 33% અનામત. બરાબર ને? ભાગ્ય એમ કે છે કે અમને શોધી આપજો, એટલે કે મેરેજ બ્યુરો થોડો ખોડ્યો છે. शादी.com નામની વેબસાઇટ છે, વહાં પે જાકે ગોત લેના. ઠીક હે? ચાલો. સ્ત્રી પુરુષમાં કેવી વેતન પ્રથા દાખલ કરવી જોઈએ? સમાન, બંનેને સમાન હોદ્દો, સમાન કામ, તો વેતન બી સમાન મળવું જોઈએ. બેટી બચાવો અભિયાન જેવા શરૂ કર્યા. બરાબર ને? આ બધું સરકારે શરૂ કર્યું છે. એટલે આ ઇન શોર્ટ આ બધા ઉપાયો છે. આ બધા ઉપાયો જો અમલમાં મૂકો તો જાતિ પ્રમાણમાં તમે ઘટાડો કરીને થોડુંક લેવલ લાવી શકો, હે ને? ઓકે, ચાલો. ચલો, હવે વય જૂથ પ્રમાણે ભારતની વસ્તી આપણે જોઈએ, મતલબ ઉંમર, કઈ ઉંમરવાળા લોકો કેટલા પ્રમાણમાં છે. અને વ્યાખ્યા આપી છે કે વય જૂથ અનુસાર વહેંચણી કોને કહેવાય? તો કે વસ્તીનું અલગ અલગ ઉંમરના ગ્રુપ્સમાં, ઉંમરના વય જૂથમાં વિભાજન કરવામાં આવે. અને એ પ્રમાણે તેમ જોવા જાવ તો 3 ગ્રુપ પાડવામાં આવ્યા છે, 0 થી 14, બરાબર ને, 15 થી 64 અને 65 થી વધુ. આમ 3 ગ્રુપ અહીંયા પાડવામાં આવ્યા છે. આપણે આખું કોષ્ટક યાદ નથી રાખવું. પોસિબલ હોય તો એક આ યાદ રાખો અને આ યાદ રાખો. સમજાણું? તમે એમ કહો સાહેબ એમ નહીં, એક બોલો તો 2011 નું યાદ રાખો ભાઈ, હે ને? 2011 નું યાદ રાખો. 0 થી 14 વર્ષના કેટલા હતા? 30.5%. કુલ વસ્તીના એટલા ટકા. સૌથી વધારે લોકો કયા ઉંમરમાં છે? 15 વર્ષથી 64 વર્ષવાળા. એટલે જુવાનિયા ઝાઝા છે ભારતમાં, પણ એ જુવાનિયા ઝાઝાનો કાંઈ ફાયદો નહીં, બધા ઓટિયું જ ઘસે છે. બરાબર ને? એટલે 15 થી 64 વર્ષની ઉંમરમાં કુલ વસ્તીના 64.3% લોકો, અને વધીને કેટલા થઈ ગયા? 65.3 થઈ ગયા. એટલે આ ઉંમર ગેપમાં વધારો આવી રહ્યો છે. અને વૃદ્ધો કેટલા છે? 5.2%. 65 વર્ષથી વધારે ઉંમરના લોકો 5.2% છે. ઓકે, એટલે આ વસ્તુ છે. એટલે સૌથી વધારે કઈ ઉંમરના લોકો છે? 64.2. એટલે મતલબ 3. મતલબ તો એવો થયો કે ભારત જેવા વિકાસશીલ દેશમાં કે જ્યાં આટલા બધા વિકાસની જરૂર છે, તો આવા શ્રમિકો છે બહુ કામ આવી શકે. બરાબર? એટલે આ જે કહીએ છે આપણું ઉંમરનું વય જૂથ, બરાબર, એ ઉંમરનું વય જૂથ કુટુંબના કદને અસર કરે. શ્રમિકોનો પુરવઠો છે, શ્રમ બજાર, બજારમાં કંપનીઓને જે શ્રમિકો જોઈએ એને અસર કરે. અને ભારત માટે બહુ સારું છે, કારણ કે એ કેવી વસ્તી કહેવાય? મોટા ભાગની કામ કરતી. આ કામ કરતી વસ્તી એટલે કઈ વસ્તી? તો કે 15 થી 64 વર્ષની વયની વ્યક્તિ, એને કેવી વસ્તી કહેવાય? કામ કરતી. અને બાકી જે બે હતા 0 થી 14 અને 65 થી વધુ, એને શું કહેવાય? કામ નહીં કરતી વસ્તી કહેવાય. ઓકે, અને કામ કરતી વસ્તી ભારતમાં વધી રહી છે, જે આપણા ભારત દેશના વિકાસ માટે અતિશય સારી બાબત છે. સારું કહેવાય કે કામ કરી શકે એવા લોકો કુલ વસ્તીના 64.3% છે. બેસ્ટ બાબત છે ભારત દેશ માટે. ફાયદો થાય તો કામમાં લેવું, નહીં તો ઢીગમ ઢીક. ગ્રામીણ અને શહેરી વસ્તી, કેટલા લોકો ગામડામાં ને કેટલા લોકો શહેરોમાં. શું લેવા ગામડામાંથી લોકો શહેરોમાં આવે છે? કારણ સિમ્પલ છે, રોજગારી, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવન, જીવનની ગુણવત્તા, આર્થિક વળતર, વ્યવસાય, આ બધું ગામડા કરતાં ક્યાં મળે છે? શહેરોમાં વધારે મળે છે. માટે લોકો ગામડામાંથી શહેરોમાં આવતા જાય. શહેરીકરણનો 11મો પાઠ આપણે ભણી ચૂક્યા છે ઓલરેડી. બરાબર? કામનો આંકડો કયો છે ભાઈઓ બહેનો? આ કે 2011માં, અને આ તમને આંકડો યાદ ન રહે 83.02 કરોડ, તો ટકા યાદ રાખી શકો. બરાબર? 2 યાદ રાખવાનું છે, પણ તમે જો સાહેબ ધેર આર સો મેની આંકડાસ ધેર,
તો ખાલી ટકા યાદ રાખો, ગામડામાં કેટલા ટકા વધતા હતા? 68%, અને શહેરમાં કેટલા હતા? 32%. 68 32 પ્લસ કરો, કેટલા થયા? 100. ઓકે, એટલે કુલ વસ્તીના 68% લોકો ગામડામાં વસતે છે અને 32% લોકો શહેરમાં વસતા હતા. ક્લિયર? એમ કે આંકડો કેટલા કરોડ? તો 83.02 કરોડ ગામડામાં, 38 કરોડ શહેરોમાં, અને 121.02 કરોડ કુલ વસ્તી હતી. ઓકે, એટલે ટકાવારી પણ મેળવી. ટકાવારીથી કઈ રીતે મેળવો એ આઈ ડોન્ટ નો, બરાબર, પણ આવું કરો. એટલે હું છે દાખલો નહીં ગણવાનો છે નહીં, આ ગોઈકી નાખવાનો. દાખલો ગણવા જશો તો અઘરું પડશે, કારણ કે ઇકોનોમિક્સના આંકડા હજી સુધી મને કોઈને સમજાણા નથી. સમજાશે તેથી હું ડૉક્ટરની ડિગ્રી લઈને માથે આટા ટોપી પહેરીને આટા મારીશ. ઓકે, ત્રિરાશી ન કરાય, આમાં ધંધા જ નહીં કરવાના આવા. સમજાણું? તમે વળી પાછા ઇકોનમાં કેલ્ક્યુલેટર ઘુસાડો નહીં, એ પ્રયત્ન જ નથી કરવાનો. ઓકે, પ્રશ્ન સ્કીપ કરી દેવાનો. તમને એવું લાગે ને કે ત્રિરાશી માંડવી પડે એવું છે, સમજાણું ને? ટોપી એટલા માટે હું પહેરી નીકળું, કોકને સામેવાળાને પહેરાવા થાય ને, એમ ઓલું કહેતા ટોપી પહેરાવે એમ, એટલા માટે એમ મને સમજાઈ જાય આંકડા, એટલે પછી બીજાને સમજાવવા માટે ટોપી પહેરાવું ને. એટલે આ વસ્તુ. એટલે ભારતમાં શું થઈ રહ્યું છે કે ગામડાની વસ્તી સતત ઘટતી જાય છે, શહેરની વસ્તી કેવી રહી છે? વધી રહી છે. હવે એના કારણે પ્રોબ્લેમ ક્યાં થાય છે? શહેરોમાં, જે શહેરની વસ્તી ઝડપથી વધી રહી છે, તો શહેરમાં ઝૂંપડપટ્ટી વધી ગઈ, ગંદકીની સમસ્યા, પ્રદૂષણની સમસ્યા. અચ્છા, વીજળી, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, પાણી, આ બધી સુવિધા શહેરના બધા લોકોને મળતી નથી, મોંઘી થઈ જાય છે. કચરાનો નિકાલ ન થાય તો પ્રદૂષણ સર્જાય છે, ગુનાખોરી, લૂંટફાટને. there are so many પ્રશ્નસ ઓફ શહેરીકરણ, યુ નો. તો આ બધા પ્રશ્નો છે. ગામડાની વસ્તી શહેરોમાં ઝડપથી આવ્યા કરે તો એના કારણે સર્જાય છે. ઓકે, ગામડામાં અહીં આપણને ખબર છે, આંકડા કોષ્ટકમાં જોઈ લીધા છે. ઓકે, ગામડામાં કેમ ઘટી ગયા? તો કે ગામડામાં રોજગારીની તકનો અભાવ છે, પ્રચ્છન્ન બેરોજગારી, અડધી બેરોજગારી બહુ મોટા પ્રમાણમાં છે. એટલે એમાંથી છૂટવા માટે, રોજગારી મેળવવા માટે લોકો શહેરમાં જોઈ શકે. ઓકે, હા, તો શનિ ત્રિરાશી માંડીને મગજનું દહીં ન કરાય, હે ને? સાનું મનું પાકું કરી લેવાય. ઓકે, તો જેમાં તમારે પાકું કરવાનું છે એમાં મેથી ન મરાય, એમાં પ્લીઝ પાકું કરો. ઓકે, મહેરબાની કરીને કોઈ છે ને નવા બજેટની મારે વાત નહીં કરતા, નહીં, નો. ઓકે, ભાડે વાત કરી, કરફ્યુ બ્લોક કરી નાખી, નવું બજેટ માપ, બરાબર ને? ઓકે, ટોપી પહેરવાનું મેં ત્યાંથી જ શીખ્યો હું. ઓકે, હવે જોઈ લઈએ કે વસ્તી જે વધારો છે, ઓકે, તો વસ્તી વધારો બે પરિબળો ઉપર આધારિત છે. કયા પરિબળો? જન્મદર અને મૃત્યુદર. પણ ખાલી જન્મદર મૃત્યુદર નહીં, શું યાદ રાખવાનું? ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. વસ્તી કેમ ઝડપથી વધે? તો મૃત્યુદર વધારે હોય, સોરી, જન્મદર વધારે હોય, મૃત્યુદર કેવો હોય? ઓછો. એ કારણના લીધે વસ્તી છે ઝડપથી વધે. આ બંનેમાં જે તફાવત છે એના કારણે વસ્તી ઝડપથી વધે. અને બહુ બધા રીઝન છે વસ્તી વધવાના, જન્મદર વધવાના, મૃત્યુદર ઘટવાના. કોને કહેવાય? પહેલામાં જન્મદર સમજી લો. વોટ ઇઝ જન્મદર? તો એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000ની વસ્તીએ જન્મ લેતા બાળકોની સંખ્યા, એને શું કહેવાય? જન્મદર. આમાં બાળકો જ લખવાનું, વ્યક્તિ નહીં લખવાનું, સમજાણું? એટલે બાળકોનો જન્મ થાય, ઓબ્વિયસ છે. તો એક વર્ષના સમયગાળા. હવે આનું સિમ્પલ સૂત્ર બનાવો તો જન્મદરનું શું સૂત્ર બને? વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા વસ્તી. એટલે ભાગાકાર કરો અને એને ગુણ્યા કરવાના 1000. ઘણા લોકો છે ગુણાકાર 1000નો નથી કરતા, એટલે એક માર્ક બડુમ દઈને ઉડી જાય છે, સમજાણું? 1000 નો લ્યો, વિચાર 1000નો માર્ક ઉડી જાય. કેમ 1000 કરવાના? કારણ કે આપણે દર 1000 ગણીએ છીએ ને, દર 1000 ગણો તો શનિ ત્રિરાશિમાં 1000 લખવાના, 100 નહીં હાલે, ખોટું પડશે, સૂત્ર આખું ખોટું પડે, બરાબર? એટલે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા વસ્તી ગુણ્યા 1000. આવું સૂત્ર તેમ કરો. આ 2 માર્કમાં ઘણી વાર પૂછાય બંને. ये दोनों के दोनों 2 मार्क में पूछ सकते हैं कि व्याख्या અને सूत्र. तो अपन लिखेगा, ठीक है? अब लिखेगा, स्किप नहीं करेगा, क्योंकि इतना हेला कोने नहीं आवड़ता है? बधाने, बराबर ने? सबने आवड़ता है. चलो, मृत्युदर. व्हाट इज मृत्युदर? बराबर. तो मृत्युदर એવું છે કે દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓ. અહીંયા બાળકો નો લખાય, નહીં તો બાળ મૃત્યુદર થઈ જાય. આપણે બાળ મૃત્યુદર નહીં, મૃત્યુદરની વાત કરીએ છીએ ભાઈ બધો. એટલે મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને શું કહેવાય? મૃત્યુદર કહેવાય. સેમ ઓલાનું સૂત્ર હતું, એલામાં જન્મ લેતા બાળકોની સંખ્યા, આમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિઓ ભાગ્યા કુલ વસ્તી, અને ગુણ્યા કેટલા કરવાના? 1000. ઓકે, એક આંકડો અહીંયા જોઈ લો ખાસ, કે મૃત્યુદર છે 1951માં કેટલો હતો? 27.4. અને ઘટીને કેટલો બધો થઈ ગયો? 7.1. ઓલરેડી આપણે આંકડો આગળ કર્યો હતો, બરાબર ને? તો દર 1000 7.1 લોકો છે અત્યારે મૃત્યુ પામી રહ્યા છે વસ્તી ગણતરી પ્રમાણે.
જન્મદરનો આંકડો જોઈ લો કે જન્મદર કેટલો હતો 1951માં 39.9 અને ઘટીને 2011માં કેટલો થઈ ગયો 21.8. એટલે આમ કમ્પેરિઝન મારો તો જન્મદર 21.8, મૃત્યુદર 7.1. એટલે આટલો બધો જે ગેપ છે ને જન્મદર ને મૃત્યુદર વચ્ચે, એના કારણે છે બહુ બધી ઝડપથી વસ્તી આપણા દેશમાં વધી રહી છે. હવે મૃત્યુદર નીચો અને જન્મદર ઊંચો કેમ છે એના માટેના કારણો આપણને આપ્યા છે. બહુ બધા કારણો છે, જરાક અહીંયા નહીં આપણે સમજી લઈએ એટલે કામ પતે. સામાજિક પરિબળો છે. સૌથી પહેલું કયું પરિબળ છે? લગ્ન. કોણ લગ્ન નથી કરતું? હમણાં એક તો આમાં કોઈ કોમેન્ટમાં હતું કે સાહેબ અમને ગોતી આપજો હરક પદુડાતીમાં. એને હજી વાર છે, એટલે મૂછુના દોરાની જ ફૂટ્યા અને લગન લગન લગન. કમાતા શીખો પહેલા, કમાતા. એટલે ભારતમાં બધાને પરણવું છે, સમજાણું ને? બધાને પરણવું છે. દિવ્યાંગ લોકો પણ આમ આપવા, દિવ્યાંગ લોકો એટલે અપંગ લોકો હે ને, એ લોકો આમ આપવા જ નથી. હા, વિદેશમાં તો એવું છે કે અમે અમારે શું છે સ્વતંત્ર રહેવું છે, અમને લગ્નની લાઈફ પસંદ નથી અને અમે લગ્ન નહીં કરીએ, એટલે ત્યાં લોકો એવું છે. પણ અહીંયા એવું નથી હે ને, તો બધા લોકો લગ્ન કરે છે. એટલે આપણે ત્યાં શું છે કે 16 સંસ્કારો છે, એમાંનો લગ્ન પણ એક સંસ્કાર છે. એટલે લગ્નને સંસ્કારમાંનો ધર્મ સાથે આપણે લગ્નને જોડ્યા છે, કારણ કે ધર્મ છે, લગ્ન છે, ધાર્મિક સંસ્કાર છે આપણી સંસ્કૃતિમાં. એટલે એને ધ્યાનમાં રાખીને બધા લોકો લગ્ન નહીં કરનાર સામે સમાજ છે શંકાની નજરે જોવે કે આ લાયક નહીં હોય, બરાબર ને, આ કમાઈ નહીં શકતો હોય, સમજાણું, આના ઘરવાળા બધા કજિયા કરતા હશે એટલે નહીં થતું હોય, વોટ એવર રીઝન. એટલે આ બધામાંથી બચવા માટે પણ લોકો લગ્ન કરે છે, અને એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. બીજો એક પ્રોબ્લેમ છે કે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. જો કે નાની ઉંમરે લગ્ન હવે આખા ભારતમાં તો ઓછા થઈ ગયા છે, પણ હજી ક્યાંક ક્યાંક અમુક વિસ્તારોમાં બાળ લગ્ન શરૂ છે. બાળ લગ્ન વધારે હોય તો પણ સ્ત્રીઓનો પ્રજનન દર જે છે, બાળકોને જન્મ આપવાની શક્તિ, એમાં શું થાય? વધારો, અને એના કારણે જન્મદર ઊંચો રહે. બીજું છે વિધવા પુનઃ લગ્ન. તો પહેલાં એવું હતું ઓલી સતી પ્રથા હતી, તો સતી પ્રથામાં પતિ મૃત્યુ પામે તો સતી પેલી સ્ત્રી હોય એની પત્ની જે સતી થાય ને પછી એ પણ સાથે બળીને મૃત્યુ પામે. એવું હતું પહેલાં, પણ પછી સરકારે કડક કાયદા લાવ્યા અને એ પ્રથા બંધ કરાવી. એટલે વિધવાઓ પહેલાં પુનઃ લગ્ન નહોતી કરતી, પણ હવે તો વિધવાઓ પણ સમાજમાં સુધારો આવતા સ્ત્રીઓનો દરજ્જો ઊંચો આવ્યો તો વિધવાઓ પણ પુનઃ લગ્ન કરે છે. એના કારણે પણ જન્મદર ઊંચો રહે છે. પુત્ર પ્રાપ્તિની, મારું ફેવરેટ, સમાજ આપણો કેવો છે? પુરુષ પ્રધાન સમાજ છે, બરાબર. અને મોટા ભાગના પુરુષ પ્રધાન સમાજમાં એક છોકરો તો હોવો જ જોઈએ. પછી ભલે છોકરો અવેડાના ડાટા કાઢી નાખે. બજરંગ દળનો એક મેમ્બર તો ઘરમાં આવો જ ઉવા કરવો જોઈએ. છોકરી ઊવી કરે, ઉવા થવું જોઈએ, બરાબર. એટલે પુત્ર પ્રાપ્તિની ઘેલછા હજી પણ છે, હજી ના ન પાડી શકાય. 2022નું વર્ષ છે, બરાબર ને, આજની તારીખે છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. બાળક છોકરો થાય તો સારું, સમજાણું. અને કેમ? કારણ બહુ બધા છે. એક તો એવું રીઝન દેવામાં આવે છે કે પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર, એક નરક છે પૂ નામનું, એમાંથી પુત્ર થાય તો તારે એમ. એક બીજું છે કે માતા પિતાને સહારો આપશે, બરાબર ને, માતા પિતાને સહારો આપશે ઘડપણમાં, તો એ પણ એક રીઝન એક પણ એવું પણ છે. એટલે આના કારણે પણ પુત્રને વધારે જન્મ આપવાનું મહત્વ લોકો આપે છે, એના કારણે પણ જન્મદર વધે છે. ઓકે, હા, વંશ વેલાવ છે એને પણ આગળ વધારવા માટે, કારણ કે એવું માને છે કે દીકરી વંશ આગળ ન વધારે. હવે મને રીઝન નથી સમજાતું, જે દી સમજાય છે તે દી હું ટોપી પહેરીશ પાછી. ઓકે, કે દીકરીઓ વંશ કેમ ન આગળ વધારે, દીકરા જ કેમ વધારે, બરાબર. આમ તો સમાચાર એવા આવે છે કે ફલાણાના દીકરાએ દારૂ પીને હુમલો કર્યો તો એ વંશ વધાર્યો, સમજાણું. બાપાએ એક હુમલો કર્યો, છોકરા 2 કરે, લે બાપાનું કામ મેં આગળ વધાર્યું. ઓકે, સંયુક્ત કુટુંબ પ્રથા. ઓકે, હવે સંયુક્ત કુટુંબ પ્રથા એટલે શું? કે ન્યુક્લિયર ફેમિલી અત્યારે છે, છૂટા પડી જાય, પણ એવું ભારતમાં પેલું છે એવું કામકાજ કે ભાઈ લગ્ન પછી પણ કુટુંબ અલગ રહેવા માટે જતા નથી. હવે સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે કેમ જન્મદર વધે છે? કારણ કે સંયુક્ત કુટુંબમાં બાળકનો જન્મ થાય, નવા બાળકનો જન્મ, તો એ બોજારૂપ બને નહીં. કોઈ એક વ્યક્તિ ઉપર બોજો ન આવે, એના સારવારનો, એના ઉછેરનો ખર્ચ આખા કુટુંબ વચ્ચે વહેંચાઈ જાય, અને એના કારણે પરિણામ શું આવે કે જન્મદર વધે. ઓકે, દારૂ પીવાનો જ નહીં, શેની? અત્યારથી નહીં, ક્યારેય નહીં. આવું પૂછાય? મારો દીકરો આવું પૂછે કે અત્યારથી દારૂ પીવાનું, બરાબર. કે ભૂલે છો કે હું હા પાડ દો તો હું પીવા માંડશો? પીતા નહીં હો, ઢીબી નાખશે, મોર નહીં મોરા બોલાવી નાખશે તમારા. હાલો, આર્થિક પરિબળો જોઈ લો. અહીંયા પૂરું થઈ જાય હમણે, હે ને, પીવાની વાત ન કરો, હમણાં પૂરું થઈ જશે પીવામાં. તો ભારત દેશમાં ખાસ કરીને સ્ત્રીઓમાં, લોકોમાં તો શિક્ષણનું પ્રમાણ ઓછું છે ગામડામાં, પણ એમાં પણ સ્ત્રીઓના શિક્ષણનું પ્રમાણ નીચું છે. અને એવું સાયન્ટિફિક રીતે સાબિત થયું છે, સર્વેના આધારે સાબિત થયું છે કે ઓછું શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ વધારે બાળકોને જન્મ આપે છે.
પ્રાથમિક શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ વધારે બાળકોને જન્મ આપે, માધ્યમિક શિક્ષણ મેળવેલી એના કરતાં ઓછા, ઉચ્ચ માધ્યમિક મેળવેલી એના કરતાં ઓછા બાળકોને જન્મ આપે. એટલે સ્ત્રીઓમાં શું છે કે જેટલું શિક્ષણ વધારે એટલી પેલી ગણતરી હોય ભવિષ્યના ખર્ચાઓની, કે એક બાળક તો ભવિષ્યમાં એટલો ખર્ચો, બે બાળક તો ભવિષ્યમાં એટલો ખર્ચો. એને ગણતરીવાળા માણસો હોય, ભણેલા માણસો, એને સમજણ હોય, ભવિષ્યનો અંદાજ હોય. પ્રોબ્લેમ ક્યાં છે કે ઓછું શિક્ષણ હોય એના કારણે આ બધી ગણતરીઓ કરી શકતા નથી. ઓકે, કે કેટલા બાળકો આદર્શ સ્થિતિવાળા કહેવાય. તો ભારત દેશમાં સ્ત્રીઓમાં શિક્ષણનું નીચું પ્રમાણ છે, એના કારણે પણ જન્મદર કેવો છે? ઊંચો. બીજું આર્થિક પરિબળ છે આવકનું નીચું સ્તર, કે ગરીબી આપણા દેશમાં 21.9% છે. એટલે ઘણા બધા કુટુંબોની નીચી આવક છે. આવી ગરીબ કુટુંબમાં નીચી આવક હોય તો નવા બાળકનો જન્મ થાય તો એને મિલકત અસ્ક્યામત રૂપ ગણવામાં આવે છે, કે નવું બાળક છે ને અસ્ક્યામત છે, મિલકત છે. કેમ? કારણ કે નવું બાળક મોટું થશે તો ભણવાનો ખર્ચો નહીં કરાવરાવે, એ કમાણીમાં વધારો કરશે, કારણ કે એને મજૂરી જ લગાડવાનો છે. એટલે ગરીબ કુટુંબમાં નવા બાળકનો જન્મ થાય તો એ મજૂરનો આવકનું સાધન જન્મ્યું એમ કહેવાય. એ કુટુંબની આવક વધારેમાંની ગરીબીમાં ઘટાડો કરશે એવી માન્યતા સેવાય છે. એટલે એના કારણે પણ જન્મદર વધે છે. ભારત દેશમાં બાળ મૃત્યુ દરનો પ્રમાણ ઊંચું છે, બરાબર ને? બાળ મૃત્યુ દર છે આમ 140 હતો અને ઘટીને 44 થયો છે. બાળ મૃત્યુ દર કેટલો હતો? 140 હતો 1951માં. 2011માં કેટલો થઈ ગયો છે? 44 સમથિંગ થઈ ગયો છે આજુબાજુ. તો એટલો બધો ઘટી ગયો છે. છતાંય જે વિકસિત દેશોની તેમ સરખામણી કરો તો વિકસિત દેશોની સરખામણીએ આપણા દેશનો બાળ મૃત્યુ દર કેવો છે? ઊંચો. હવે સિમ્પલ વાત છે, એક ઉદાહરણ સમજો એટલે તમે સમજી દેશો. એક કુટુંબ હતું, એમાં એક બાળકનો જન્મ થયો, કોઈ કારણસર બાળકનું મૃત્યુ થયું. તો પેલી ઈચ્છા તો હોય ને માતા પિતા બનવાની, કે બાળક તો જન્મ્યું હતું પણ હજી 1 વર્ષનું થાય એ પહેલાં તો મૃત્યુ પામ્યું. બાળ મૃત્યુ દરની વ્યાખ્યા આપણને બધાને ખ્યાલ છે કે દર 1000ની વસ્તીએ જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કરે એ પહેલાં મૃત્યુ પામતા બાળકોના પ્રમાણને શું કહેવાય? બાળ મૃત્યુ દર. એવો 44 છે. તો સિમ્પલ વાત છે, કોઈ પણ વ્યક્તિને માતા પિતા બનવાની ઈચ્છા હોય, એક પહેલું જન્મ્યું હતું મૃત્યુ પામ્યું તો ઓર દુઃખ હોય. એટલે બાળકોનો મૃત્યુ દર વધારે છે, તો એ મૃત્યુ પામ્યું એની જગ્યા માટે પણ નવા બાળકનો પ્રયત્ન થાય, એટલે એના કારણે પણ જન્મદર કેવો થાય? વધે. બરાબર ને? તો બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ છે એના કારણે પણ જન્મદર વધે છે. ઓકે, ચાલો. અસ્કામત એટલે મિલકત, વિવેક સમજાવેલું મેં, હે ને? અસ્કામત એટલે શું? મિલકત ગણવામાં આવે, એસેટ ગણવામાં આવે, કે આ આપણો જુવેનિયો ઊભો થયા છે ને આપણે કામ કરશે ને કામ કરીને રળીને લાવશે. બરાબર ને? કોક શનિ એમ કહેતો તો સાહેબ મજૂરી શું લે, કારણ કે હોય હું એમની પાસે કરવા જેવું બીજું. બરાબર ને? સિંગલ ચાઇલ્ડ પોલિસી, હવે તો એ જાણે. ભારતમાં એવું નથી સિંગલ ચાઇલ્ડ પોલિસી, ચીનમાં છે. ચીનવાળા હવે બી ગયા છે, એટલે આમ તો વસ્તી ઘટી ગઈ એટલે આપણે વધારવી પડશે પાછી. એટલે ચીનવાળા હવે વધારવાના મૂડમાં છે, ઘટાડવાના મૂડમાં નથી. સરકારે જ છૂટ આપી છે હવે તો 3 બાળકો માટે. પહેલાં 2 બાળકો માટે જ હતું, કદાચ મે બી ન્યૂઝમાં પણ હતું 2 કે 3 દિવસ પહેલાં. ચલો, અન્ય પરિબળોમાં ધ્યાન દો મિત્રો. અન્ય પરિબળોમાં પહેલું કયું અન્ય પરિબળ છે? ઊંચો પ્રજનન દર. ઊંચો પ્રજનન દર એટલે 15 થી 49 વર્ષની જે સ્ત્રીઓ છે એનામાં જે બાળકોને જન્મ આપવાની ક્ષમતા છે એને શું કહેવાય? ઊંચો પ્રજનન દર કહેવાય. બરાબર ને? એટલે ઊંચો પ્રજનન દર એટલે શું? કે સ્ત્રીઓ પોતાના 15 થી 49 વર્ષ સુધીના સમયગાળામાં કેટલા બાળકોને જન્મ આપી શકે છે, અને પ્રજનન દર કહેવાય. આ દર 1951માં 6 નો હતો, પણ હવે ઘટીને કેટલો થયો છે? 3 નો. હવે કેમ આવું થયું છે? કારણ કે મેં તમને પહેલા કીધું એમ કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે. બરાબર ને? ગામડામાં મોટા ભાગની સ્ત્રીઓ રહે છે. એટલે આ બધાના કારણે પરિણામ શું આવે છે? કે સ્ત્રીઓ છે ખાસ કરીને નાની ઉંમરે લગ્ન થઈ જાય છે. એટલે આ બધાને કારણે સ્ત્રીઓમાં પ્રજનન દર ઊંચો રહે છે, અને એના કારણે બરાબર જન્મદર પણ કેવો રહે છે? ઊંચો રહે છે. બીજો એક પ્રોબ્લેમ છે કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. કોને કહેવાય કુટુંબ નિયોજન? તો કે સમજપૂર્વક અથવા તો આયોજનપૂર્વક છે 2 બાળકો વચ્ચેનો સમય નક્કી કરવો અને કુટુંબનું કદ લિમિટેડ, મર્યાદિત રાખવું. કુટુંબના બાળકો સમજી વિચારીને વધારવા, એને કુટુંબ નિયોજન કહેવાય. કે કેટલા બાળકો રાખીએ આપણે કુટુંબમાં તો આપણું કુટુંબ આદર્શ કુટુંબ કહેવાય. ખબર છે ને પેલું સૂત્ર છે, નાનું કુટુંબ સુખી કુટુંબ. પ્રોબ્લેમ ક્યાં છે? કે ગામડાના મોટા ભાગના લોકોને કુટુંબ નિયોજન શું કહેવાય એનો અભાવ છે. એની માહિતી જ એમની પાસે નથી, એવી લોજિક, એવું શિક્ષણ, એવું અંદાજ એમની પાસે નથી. એના કારણે ગામડામાં જન્મદર કેવો છે? ઊંચો. ખાસ કરીને ગામડામાં નહીં, સોરી, પણ જ્યાં કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ છે ત્યાં જન્મદર ઊંચો જોવા મળે છે. ઓકે, તો આ થયા અન્ય પરિબળો. ઓકે, તો ધીસ ઇઝ, ધેટ ઇઝ, આ બધા પરિબળો છે. હા, 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. થેન્ક યુ યાદ કરાવવા માટે. ઓકે, ચાલો. હા હર્ષિતા, ઓકે.
ઓકે, ચાલો. આ તો શું છે, ટાર્ગેટ હતું આપણું જૂનું કામ, પણ હવે આ કામનું છે નહીં, કારણ કે પેલું માળખું બદલાઈ ગયું છે. પણ તમને આ કામ લાગશે કે કેટલા માર્કનો સવાલ કેટલા માર્કમાં તમારે લખવો. સમજાણો? 2 માર્કનો સવાલ એક છે 3 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. ઓકે, 3 માર્કનો સવાલ છે 5 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. 5 માર્કનો સવાલ છે 10 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. એક સવાલની વાત છે. આવી રીતે કરશો તો પણ વાંધો નહીં આવે. બરાબર? અત્યારે આ ગણતરી કામની નથી, પણ હું રવા દઈશ હું આ. બરાબર? કોકને કામ આવે કદાચ, મે બી, કારણ કે હવે તો પેલા 20 MCQ થઈ ગયા ને, ફાયદો. ઓકે, ચલો, આ તો આપણે જોઈ લીધું, એટલે જરાક દોડાવીએ રે ભગવાન. બીજું માળખું શું બનાવવાનું? આવો અને છાના માના મંડો લખવા. બરાબર? એ માળખું, બીજું શું છે? ઓકે, ચલો ટ્રાય કરીશ. ચાલો, આવતીકાલે તમને આપીશ. બરાબર? ઉનાળામાં અવાજ આવે ટીંગ 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 ટીંગ. શેનો અવાજ આવે આવો ઉનાળામાં? અને આપણને ખબર પડી જાય કે આ વસ્તુ વેચવા માટે આવી છે. યસ. ઓકે, ચાલો. હવે ઘડીક ગુલ્ફીને આઈસ્ક્રીમને ભૂલી જઈએ અને ધંધામાં ધ્યાન દઈએ. મૃત્યુદર. ઓકે, તો ભારતમાં છે મૃત્યુદર છે એ બહુ ઘટી ગયો છે, અતિશય ઘટી ગયો છે, સુપર સ્પીડે ઘટી ગયો છે. તો આપણે કારણી જાણવાના છે કે મૃત્યુદર 27.04 હતો અને ઘટીને 7.1 કેમ થઈ ગયો? હે ને? આટલો બધો મૃત્યુદર કેવી રીતે ઘટી ગયો? ઓકે વૃંદ, એના માટે આપણે આવતીકાલે મળશું ને ભાઈઓ બહેનો. અહીંયા ધ્યાન દો. તો નીચા મૃત્યુદરના બહુ બધા રીઝન છે. પહેલું રીઝન છે જીવન ધોરણમાં સુધારો. તો દેશનો આર્થિક વિકાસ થયો, એના કારણે લોકોની આવક વધી, અને આવક વધી એ આવક વધારાનો ઉપયોગ એમણે ક્યાં કર્યો હતો? કે અનાજ ખરીદવા, આ બધી વસ્તુઓ ખરીદવા, આ બધી વસ્તુઓ મેળવવા માટે કર્યો. અને એનો ફાયદો શું થયો? કે એ બધાને કારણે આપણા દેશનું જીવન ધોરણ ઊંચું આવ્યું, જીવન ધોરણ સુધરી ગયું, રોગો સામે રક્ષણ મળ્યું. એના કારણે ફાયદો શું થયો? મૃત્યુદર ઘટી ગયો. એટલે ઇન શોર્ટ, દેશનો વિકાસ થયો, વિકાસના કારણે આવક વધી, આવકના કારણે લોકો છે પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળી બધી વસ્તુઓ વાપરતા થયા, અને એના કારણે જીવન ધોરણમાં સુધારો થયો, અને એના કારણે મૃત્યુદર કેવો થયો? ઘટી ગયો. બીજો એક ફાયદો એ થયો રોગચાળા ઉપર નિયંત્રણ, કે પ્લેગ ને, શીતળા ને, ક્ષય ને, મલેરિયા આ બધા જે જીવલેણ રોગો હતા, જેના કારણે લોકો પહેલાં ડાયરેક્ટ મૃત્યુ પામતા હતા 1921 એ વર્ષમાં, એના કારણે મૃત્યુનું પ્રમાણ વધારે રહેતું હતું. પણ 20મી સદીનો અંત આવ્યો ને એના કારણે મેડિકલ આરોગ્ય ક્ષેત્રમાં બહુ બધી પ્રગતિ થઈ, બહુ નવા સરસ સંશોધનો થયા, રસીના ને, ઓપરેશનના ને, મશીનના ને, લેઝરના ને, બધાના. અને એના કારણે છે રોગો ઉપર શું આવી ગયું છે? નિયંત્રણ. એટલે ગઈકાલે જે અસાધ્ય રોગો હતા, એનો ઈલાજ શક્ય નહોતો, એવા મોટાભાગના રોગો આજે તો પૃથ્વી ઉપરથી નાબૂદ થઈ ગયા. પ્લેગ ને, શીતળા તો પૃથ્વી ઉપરથી નાબૂદ થઈ ગયા છે. લેબોરેટરીમાં, ચાઇના લેબોરેટરીમાં ક્યાંક ખચવાયેલા પડ્યા છે મે બી. દુષ્કાળ ઉપર અંકુશ આવ્યો છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે એના કારણે દુષ્કાળ ઉપર આપણે અંકુશ લાવી શક્યા છીએ. બરાબર? આપત્તિના સમયે જ્યાં પણ દુષ્કાળ પડ્યો એના ફટાફટ વાહન વ્યવહાર આપણો સારો થઈ ગયો છે. એના કારણે તેમ આપત્તિ જ્યાં આવી હોય, કુદરતી આપત્તિને, એમ સરળથી રાહત સામગ્રી ફટાફટ પહોંચાડી શકો છો. મોટો ફાયદો છે. એક આંકડો અહીંયા આપ્યો છે કે 42-43માં દુષ્કાળ પડ્યો, એમાં 35 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. પણ હવે અત્યારે દુષ્કાળ પડે તો 35 લાખ લોકો મૃત્યુ પામે નહીં, કારણ કે આપણી પાસે ફેસિલિટી છે હવે. બરાબર ને? કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન એટલું બધું વધી ગયું છે, હરિયાળી ક્રાંતિ. એટલે હવે કંઈક 5 વર્ષ સળંગ દુકાળ પડે તો અનાજનો પુરવઠો આપણી પાસે ખૂટે એટલો, બરાબર ને, ખાધે ખૂટે એટલો છે. એટલે આ વસ્તુ છે. એટલે એના કારણે વર્તમાન સમયમાં દુષ્કાળ પડે તો એ વાંધો આવે એમ નથી, અને એના કારણે મૃત્યુદર ઘટી ગયો છે. ચોથો ફાયદો એ થયો છે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. ને સાક્ષરતાનો દર આઝાદી વખતે 18.33% હતો, ને અત્યારે કેટલો થઈ ગયો છે? કોને યાદ છે? 2011માં સાક્ષરતાનો દર ભારતનો કેટલો હતો? યાદ હોવું જોઈએ. હા, 74.04. અને ગુજરાતનો કેટલો હતો? ગુજરાતનો 79. કેટલો હતો? 79. કોઈને યાદ નથી લાગતો. નહીં, 81 નહીં, 79.31. બરાબર ને? તો ગુજરાતનો સાક્ષરતાનો દર 79.31 હતો. રેડી? એટલે આટલો બધો સાક્ષરતાનો દર વધી ગયો. અને એક બહુ સીધી વાત છે, શિક્ષણનું પ્રમાણ વધે લોકોમાં એટલે આપમેળે જાગૃતિ આવે. લોકો પોતાની તંદુરસ્તી અંગે વધારે સભાન થાય, અંધશ્રદ્ધાને નિકાલ કરે, અને બરાબર ને, લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ગંભીર બને, હે ને, ડૉક્ટર પાસેથી સુવિધા મેળવતા થાય.
તો એના કારણે શું ફાયદો થાય કે મૃત્યુદર ઘટે. તો શિક્ષણનું પ્રમાણ એ પણ વધ્યું છે ભારત દેશમાં, એના કારણે મૃત્યુદર ઘટી ગયો. પાંચમો છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મળવા માંડ્યું, જે પહેલાં આપણને નહોતું મળતું. પહેલાં સિસ્મોમીટર ને એવા ઘણા બધા આપણી પાસે મશીન્સ છે બધા કે જે ભૂકંપ માપી લે, એની તીવ્રતા માપી લે. વાવાઝોડું આવવાનું હોય એના 2 દિવસ પહેલાં આપણને ખબર પડી જાય કે તોકતે વાવાઝોડું આવવાનું છે, એટલે બધા સંભાળીને રહેજો ભાઈ. ટ્રેક કરી શકે છે અત્યારે મોબાઈલમાં, ટ્રેક કરીએ કે ક્યાં પહોંચ્યું વાવાઝોડું, હે ને. મોબાઈલમાં લઈને જોતા હોય ચકડું અહીંયા ફર્યું, હે ને. weather.com જાય અને પછી જોયા કરે કે અહીંયા પહોંચ્યું, બરાબર ને. એટલે આ વસ્તુ છે. એટલે ભૂકંપ, સુનામી, વાવાઝોડું, પહેલાં મૃત્યુઆંક ઊંચો હતો, પહેલાં લો મોરબીનો પેલું આપત્તિ, એટલે કહેવા જાવ તો પહેલાં મૃત્યુઆંક ઊંચો હતો કારણ કે એની સામે રક્ષણ મેળવવાના કોઈ પેલા ઉપાય નહોતા. પણ હવે વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારની બહુ સરસ સગવડ થઈ ગઈ છે, અને એના કારણે જે પણ દેશના ભાગમાં, જે પણ દેશના વિસ્તારમાં કુદરતી આપત્તિ આવી હોય તો તાત્કાલિક તમે અનાજ કે દવા, જરૂરી વસ્તુઓ ખાવા પીવાની પહોંચાડી શકો છો અને જાનહાનિ ટાળી શકો. આવડું મોટું સુરત એટલે પાણીમાં ગરકાવ થઈ ગયું તો કેટલા મૃત્યુ થયા હતા? બહુ ઓછા. કારણ શું હતું? કારણ કે સુવિધા હતી વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની, હે ને. આવું જો 1950માં જ સુરતનું જેવું થયું હતું તો પતી જાત, શહેર ધોવાઈ જાત, હરોરે માણસો વૈયા જાત, બરાબર ને. કારણ કે એટલી ઊંચી બિલ્ડિંગો જ નહોતી ત્યારે. પણ હવે છે તો એના કારણે મૃત્યુદર ઊંચો છે. ઓકે. અને બીજું કે રોગો સામે બચવા માટે અમૃતમ કાર્ડ ને વાત્સલ્ય કાર્ડ ને 108 ને આ બધી સુવિધા સરકારે શરૂ કરી છે. એટલે બધાના કારણે પણ મૃત્યુદર કેવો થયો છે? ઘટી ગયો છે. ઓકે. હવે જોઈએ કે આજે વસ્તી એટલી બધી વધી ગઈ છે, માથાનો દુખાવો થઈ ગયો છે આપણા દેશમાં, એને નિયંત્રણમાં કેમ લાવવું? ઇઝીલી એક ઉપાય સાદો સિમ્પલ છે. શું? કે જન્મદર ઘટાડવો પડે. ઘટાડવો પડે ને. મૃત્યુદર નીચો છે જ ઓલરેડી, કાંઈ મૃત્યુદર ન વધારી દેવાય. જન્મદર ઘટાડવો પડે. તમે જન્મદર ઘટાડો એટલે વસ્તીનું નિયંત્રણ થઈ જાય. બેરોજગારીમાં પણ આપણે સમજ્યા હતા કે જન્મદર યુ હેવ ટુ ઘટાડો. ઓકે. તો સરકારે પ્રયત્ન કર્યો છે, વસ્તી નીતિ ઘડી છે સરકારે વર્ષ 2000ની અંદર. સરકારને લાગ્યું કે ભેગું નહીં થાય, એટલે વર્ષ 2000ની અંદર PC મહાલનોબિસ એમની અધ્યક્ષતા હેઠળ એમણે વસ્તી નીતિ બનાવી છે. એટલે એનો ઉદ્દેશ શું છે? તો કે ઊંચો જન્મદર છે એને ઘટાડવાનો, બરાબર. એટલે નીચો જન્મદર થાય ને એની એવી રીતે વસ્તી છે અંકુશમાં લેવાનો. પ્રજાનું સ્વાસ્થ્ય જળવાવું જોઈએ, જીવનની ગુણવત્તા સુધરવી જોઈએ અને વસ્તી નિયંત્રણમાં આવવી જોઈએ. ઓકે. ચાલો હવે આગળ અહીંયા ધ્યાન લ્યો. લોક શિક્ષણ અને જાગૃતિ. પહેલો ફાયદો એ છે કે લોકોને જાગૃત કરો, નાના કુટુંબનું મહત્વ સમજાવો. જો સરકારનો એક ઉપાય છે, સિક્કા હોય ને, 2 રૂપિયાના સિક્કા, છોટા પરિવાર ખુશી આપનાર, સ્મોલ ફેમિલી હેપી ફેમિલી, નાનું કુટુંબ સુખી કુટુંબ. ગુજરાતી ટ્રાન્સલેશન આવું કંઈક નેશનલ ટેલિવિઝન ઉપર કરવામાં આવ્યું હતું, ડીડી નેશનલ ઉપર. ઓલી હતી ને ડીડી દૂરદર્શન, તો એની ઉપર એવું આવતું હતું, નાનું કુટુંબ સુખી કુટુંબ, છોટા કુટુંબ સુખી કુટુંબ, છોટા પરિવાર ખુશી આપનાર, આવું આપવામાં આવતું હતું. એટલે ઇન શોર્ટ લોકોને સમજાવો કે નાના કુટુંબનું શું, હા હમ દો હમારા દો, એવું કરીને સરસ કોટેશન પહેલાં બહાર પાડવામાં આવ્યા હતા. સમજાવવા માટે લોકોને કે ઓછા બાળકો ફાયદા છે, કારણ કે ખર્ચો બચતો તમારી વધશે, ભવિષ્યમાં સુખી કુટુંબ રહેશે. વધારે બાળકો વધારે ખર્ચા, બરાબર ને. બડી બિલ્લી બડી મુસીબત, આ એના જેવી વાત છે. એટલે શિક્ષણનો પ્રચાર કરવો પડે. લોકોને કાયદાનો અમલ તો ન લોકો કરે, કડક કાયદાથી લોકો માનવા નથી. માસનો કાયદો ક્યાં આપણે બધા માન્યો? એટલે લોકોને સમજાવો તો આપમેળે જાગૃતિ આવે, બરાબર. એના માટે શું કરવું જોઈએ? તો કે મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. સંદેશા વ્યવહારના માધ્યમો દ્વારા વસ્તી શિક્ષણના કાર્યક્રમો, વસ્તી અંગે લોકોને શિક્ષણ આપો કે વધારે વસ્તી હોય તો શું પ્રોબ્લેમ થાય, ઓછી વસ્તી હોય તો શું ફાયદો થાય, વધારે બાળકો કુટુંબમાં હોય તો શું સમસ્યા સર્જાય, ઓછા બાળકો હોય તો શું ફાયદો થાય. આવું શિક્ષણ જો સંદેશા વ્યવહારના રેડિયો ને ટેલિવિઝન, ઇન્ટરનેટ ને, બરાબર ને, એના માધ્યમથી આપો તો પણ વસ્તી નિયંત્રણ અંગે લોકોને જાગૃતિ આવે. શાળા કોલેજોમાં નિષ્ણાતોના વ્યાખ્યાન ગોઠવો, નાટક, અભિનય, ગીત ને એ બધું કરો તો પણ છે જાગૃતિ તમે લાવી શકો. અને એના માટે અંડરલાઈન કરજો, આ ખાસ અગત્યનું છે કે વર્ષ 2000માં ભારત સરકારે જે વસ્તી નીતિ ઘડી એમાં કોને ભાર મૂકવામાં આવ્યો હતો? કે મહિલા વિકાસમાં. MCQમાં પૂછાઈ શકે કે મહિલા વિકાસ ઉપર સરકારે ભાર મૂક્યો છે. મહિલાઓનો વિકાસ કરો તો મહિલાઓ વધારે જાગૃત બનશે, ઇવેન્ચ્યુઅલી એના કારણે જન્મદર નીચો આવશે. ઓકે. એક વસ્તીશાસ્ત્રી એવું કીધું છે કે શિક્ષણ શું છે? સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન. અને આ જે કોટેશન છે શિક્ષણ, બરાબર, એ 2 માર્કમાં પૂછાય છે. વિધાન સમજાવો. શિક્ષણ છે સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ઓકે. તો આ સમજાવવું પડે તમારે શોર્ટમાં. ઓકે. હા, 5 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, તો ના ન પડે. ઓકે. ચાલો, બીજો ફાયદો છે કુટુંબની, ફાયદો નહીં પણ ઉપાય. ઓકે.
પોઈન્ટમાં લખાય વિવેક તો વધારે બેટર છે. ઓકે, એમનું નામ યુગા હમણાં આવશે, છેલ્લે આવશે. કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા. કુટુંબ નિયોજનના કાર્યક્રમ એટલે આપણે નાનું કુટુંબ સુખી કુટુંબ વાળી વાત. તો એના કાર્યક્રમો છે થાય છે પણ લોકો સુધી પહોંચતા નથી. એટલે સરકાર શું અહીંયા કરવા માંગે છે, જેટલી પણ સેવા સવલતો સરકાર સુવિધા પૂરી પાડે છે, બરાબર, એ લોકોને સરળતાથી મળી રહે. અને એના માટે જો અહીં ખાસ લખ્યું છે કે વર્ષ 2000ની અંદર વ્યંધીકરણ એટલે શું, બાળકને જન્મ આપી ન શકાય એવું પ્રોસેસ એક સરકાર કરે, બરાબર. બીજું એક અનિશ્ચિત ગર્ભધારણ, અબોર્શન આપણે જેને કહીએ છીએ, એના માટે અન્ય કોઈ સલામત પદ્ધતિ ઉપર ભાર મૂકવામાં, જેના કારણે કે સ્ત્રીઓનો મૃત્યુદર ઘટે, બાળકો, બરાબર ને, તો એની સંખ્યા કંટ્રોલમાં આવે. તો આ બધા સરકારે પ્રયત્નો કર્યા છે. એની અસરકારકતા જો વધારવામાં આવે તો પણ છે મૃત્યુદરમાં જન્મદરમાં ઘટાડો કરી શકો. ત્રીજો એક સાદો સરળ ઓપ્શન એ છે, લગ્ન વયમાં વધારો કરી દો. લગ્ન વયમાં વધારો કરશો તો પ્રજનન દર કેવો રહેશે, સ્ત્રીઓનો ઓછો રહેશે અને એના કારણે પણ જન્મદર ઘટશે. ઓકે, વર્ષ 2000ની વસ્તી નીતિ હતી એમાં સ્ત્રીઓની લગ્ન વયની મર્યાદા સ્ત્રીઓની કેટલી હતી, 18 વર્ષ. એ વધીને સરકાર 21 વર્ષનો કરવા માટે પ્રયત્ન કરી રહી છે, પણ હજી સરકાર કરી નથી. એટલે આપણા માટે તો ફાઇનલ આ આંકડો જ છે. ઓકે, એ ધ્યાનમાં લેવું. તો સ્ત્રીઓની લગ્નની વય મર્યાદા સરકાર વધારવા માંગે છે. એમ કરવાથી પણ જન્મદર નીચો આવશે. પછી છે મહિલાઓનો દરજ્જો વધારવાનો. મહિલાઓનો દરજ્જો કઈ રીતે વધારશો, એમને શિક્ષણ આપીને. સ્ત્રી પુરુષની જે અસમાનતા છે, બરાબર ને, નારી શક્તિ જિંદાબાદ, એમ સ્ત્રી પુરુષની જે અસમાનતા છે એ દૂર કરવાની. કામ કરવાની, નોકરી વ્યવસાયની તકમાં અભાવ છે એ જો વધારવાનો, બરાબર. એ બધું મહિલાનો દરજ્જો એમ કરીને સુધારવામાં આવે. સ્ત્રી પુરુષનો જે ભેદ છે એ દૂર કરવામાં આવે તો પણ જન્મદર કંટ્રોલમાં. કારણ કે સ્ત્રીઓને ઘરનું જ કામ કરવાનું, બાળકને જન્મ આપીને એનો ઉછેર કરવાનો, બધી જ કામ અત્યારે મોટા ભાગના સમાજમાં થાય છે. પણ જો એમને નોકરી કરતા, કામ કરતા, સરસ મજાનું પુરુષોની સમકક્ષ કરવામાં આવે તો પણ જન્મદર તમે ઘટાડી શકો. ત્યાર પછીનો ઉપાય છે પ્રોત્સાહન બિન પ્રોત્સાહન. તો પ્રોત્સાહન બિન પ્રોત્સાહન એટલે શું, કે બાળકોની સંખ્યા નિયંત્રણમાં રાખો તો પ્રોત્સાહન આપે, નિયંત્રણની બહાર રાખો તો બિન પ્રોત્સાહન એટલે દંડ કરે. તો સરકાર એવી રીતે કામ કરે છે. ઓકે, નહીં થઈ નથી વિવેક, હજી થવાની તૈયારી છે, ચર્ચા ચાલી રહી છે. ઓકે, સરકાર શું અહીંયા પ્રોત્સાહન આપે છે, લખ્યું છે ચીને બિન પ્રોત્સાહન આપ્યા છે કે 2 બાળક વાળા દંપતીઓના લાભ પાછા ખેંચી લીધા હતા. 1 નેશન 1 ચાઇલ્ડ એવી પોલિસી હતી ચીનની. 1 બાળક જ હોવું જોઈએ કુટુંબમાં, કારણ કે બહુ વસ્તી વધી ગઈ હતી. કંટ્રોલમાં લાવવા માટે સરકારે આવું કરવું પડ્યું હતું કે વન ફેમિલી 1 ચાઇલ્ડ, 1 નેશન 1 ચાઇલ્ડ આવું. એટલે 1 કરતાં વધારે બાળક હોય તો સરકાર સબસિડી નો આપે, લોન નો આપે, મફતમાં ઘર નો આપે, મફતમાં શિક્ષણ નો આપે, બધું નો આપે. એટલે એવું પાછું ખેંચી લીધું હતું. એટલે બીકના માર્યા લોકો છે એ 1 જ બાળકને જન્મ આપે, બરાબર. એટલે આવું પણ સરકારે કર્યું હતું. બંધીકરણ એટલે મેં સમજાવ્યું, બાળકને જન્મ ન આપી શકે એવી પ્રોસેસ. ઓકે, સ્ત્રી અને પુરુષ બંનેમાં એવી પ્રોસેસ થઈ શકે. આજે પણ થાય છે, પણ પહેલા તો સરકાર ફરજિયાત કરાવતી હતી. ઓકે, ચાલો. હવે ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશનને શું કહેવાય, નગરપાલિકા, આ બધી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે અત્યારે ભારતમાં નિયમ છે અને બિન પ્રોત્સાહન કહેવાય. શું કહેવાય, બિન પ્રોત્સાહન. કે 2 કરતાં વધારે સંતાન હોય તો દંપતી ચૂંટણી લડી શકે, કપલ ચૂંટણી લડી શકે નહીં, પુરુષ કે સ્ત્રી. 2 કરતાં વધારે છોકરા છે તો ચૂંટણી લડી શકે નહીં. તો નિયમ આપ્યો છે, તો એ બિન પ્રોત્સાહનના દાખલા છે. અને છેલ્લું અને છઠ્ઠું છે તબીબી સેવાનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. કે આરોગ્યની સેવાઓ છે સારામાં સારી કરો. જો યાદ રાખજો કે અત્યાર સુધી જે 5 ઉપાયો જોયા ને એ જન્મદર ઘટાડવાના ઉપાયો હતા. કેવા હતા? જન્મદર ઘટાડવાના. આના છેલ્લો અને છઠ્ઠો ઉપાય છે ને એ જન્મદર ઘટાડવાનો નથી, મૃત્યુદર ઘટાડવાનો છે. કેમ મૃત્યુદર ઘટાડવો છે તમારે? કારણ કે આપણો મૃત્યુદર જે 7.1 છે ને એ આપણને એમ લાગે ઓહો 27 માંથી ઘટીને 7.1 થઈ ગયો. પણ તો હજી જ્યારે અમેરિકાની બધા દેશની સરખામણી કરો ને તો એ આપણો બહુ ઊંચો છે. એટલે હજી ઘટાડવાની જરૂર છે. કારણ કે મૃત્યુદર ઊંચો છે તો કહેવાનો મતલબ એ છે કે તમે લોકોને મૃત્યુ પામતા અટકાવી નહીં શકતા, તમારી આરોગ્યની સ્થિતિ ખરાબ છે. દેશના લોકોનું આરોગ્ય નબળું છે ને એટલે મૃત્યુદર ઊંચો છે એવું સાબિત થાય. દેશ વિકસિત નથી એવું સાબિત થાય. એટલે અહીંયા મૃત્યુદર પણ ઘટાડવો જરૂરી છે જન્મદરની સાથે સાથે. જો લખ્યું છે પ્રસૂતિ એટલે બાળકને જન્મ આપતી વખતે માતાના મૃત્યુનું પ્રમાણ 1 લાખ બાળકોના જન્મદીઠ ઘટાડીને કેટલું કરવાનું છે? 100નું. હશે વધારે પણ આપણે 100નું કરવું છે. ઓછા બાળકો મૃત્યુ પામે જન્મ વખતે એ પ્રયત્ન કરવો છે. વિવિધ પ્રકારની રસી દ્વારા બાળકોને રોગ સામે રક્ષણ આપવાનું. પ્રજનન અને બાળ રોગને લગતી સેવા અને સવલતોમાં શું કરવાનો વધારો? એટલે બાળકને જન્મ આપતી વખતે શું શું રોગ લાગુ પડી શકે, શું શું સમસ્યા સર્જાઈ શકે, અને બાળ રોગો જેટલા પણ છે એને લગતી સગવડો. કારણ કે મોટાભાગના બાળકો સુવિધાના અભાવના કારણે મૃત્યુ પામે છે.
એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે. એઇડ્સ, HIV એઇડ્સ નામનો જે રોગ છે એ અંગે લોકોને જાણકારી આપો તો પણ મૃત્યુદર ઘટાડી શકે, કારણ કે એની કોઈ દવા નથી. એક વખત શરીરમાં રોગ લાગુ પડે એટલે મૃત્યુ પાર, બહુ લાંબા ટાઈમે મૃત્યુ પામે, પણ પામે તો ખરા ને. દવાઓ ઘણી બધી થાય લાખો રૂપિયાની, અલગ. ચેપી રોગો જેટલા પણ છે, કોરોના, તો એની સામે ઘટાડો કરવાનો, વસ્તી, અને આ બધું કરવા માટે સરકારે, ભારત સરકારે વિશ્વના કોઈ પણ કરતા પહેલો પ્રયત્ન ભારતે કર્યો. જો લખ્યું છે કે વિશ્વમાં સૌથી પહેલો વસ્તીને ઘટાડવા માટેનો પ્રયત્ન છે ભારત સરકારે કર્યો, અને કયા માધ્યમથી? વસ્તી નીતિના માધ્યમથી કર્યો. અને કોણે? તો કે મેં પીસીમાં હાલનો બીસ કીધું હતું, માફ કરજો, ખોટું હતું. આ સાચું છે, ડૉક્ટર MS સ્વામીનાથન. એ ડૉક્ટર MS સ્વામીનાથનની વડપણ હેઠળ અધ્યક્ષ સ્થાને 2000ની અંદર વસ્તી નીતિ બનાવવામાં આવી, અને એના કારણે વધી ગયું. બરાબર. એઇડ્સનું ફૂલ ફોર્મ એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ગુજરાતી કહું તો એ થાય કે આનો જે વાયરસ છે, HIV વાયરસ, આપણા શરીરમાં ઘૂસે એટલે રોગપ્રતિકારક શક્તિ નાબૂદ કરી દે, શ્વેતકણોને મારી નાખે. બીજું કાંઈ કરે નહીં, શ્વેતકણોને મારવાનું કામ કરે. શ્વેતકણો એકવાર મરી જાય એટલે રોગપ્રતિકારક શક્તિ 0. પછી તમને શરદી થાય તો તેમ ઉપડી જાવ, કારણ કે મટે જ નહીં. હે ને? એવો રોગ છે એઇડ્સ. એટલે પોતે રોગ નથી, પણ બીજા રોગોને આવવા માટે રસ્તો કરી દે કે આવ. એટલે એવેન્જરમાં ખબર ઓલો લોકી હોય, લોકી આમ અંતરિક્ષમાં દ્વાર ખોલે, બરાબર ને? એક આમ દ્વાર ખોલે અને પછી ઓલા બધા ઈયળું આવે, આમ ઉડતી ઈયળું આવે, હે ને? આમ કરતી. તો બસ લોકી છે એ જ એઇડ્સ છે, હે ને? ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો. 7મું ચેપ્ટર આપણે પતાવ્યું છે, અને આવતીકાલે 9મું ચેપ્ટર આપણે શરૂ કરશું. ઓકે ભાઈઓ બહેનો, ચલો આવજો, આવતીકાલે આપણે મળીએ. ચાલો, 9મું ચેપ્ટર મે બી આવતીકાલે છે, 9મું અથવા તો 10મું. ઓકે, ચાલો.